નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ પહેલું ચેપ્ટર તેના સ્વાધ્યાયના દાખલા આગળ આજે આપણે 1.14 થી આગળના એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ જોઈએ એના પહેલા અગાઉ એક્ઝામ્પલના જે લેક્ચર હતા એની અંદર k બરાબર 9 ગુણ્યા 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. મિત્રો, અગાઉના લેક્ચરમાં એક્ઝામ્પલમાં કેટલાક એક્ઝામ્પલમાં ભૂલથી ઉતાવળમાં k ની કિંમત 9 ગુણ્યા 10⁻⁹ મુકાઈ ગયેલી છે. તો એ આટલો આપણે એમાં સુધારો કરવાનો છે. k ની કિંમત અચળ જ છે 9 ગુણ્યા 10⁻⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. એ જ રીતે ઇલેક્ટ્રોન કે પ્રોટોનના વિદ્યુતભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ, ઇલેક્ટ્રોનનું દર 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ, પ્રોટોનનું દર 8.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. એટલે આ બધી કિંમતો એ અચળ જ છે અને આપણે યાદ જ રાખવાની છે. એટલે અગાઉના દાખલાઓની અંદર જે કેટલાક એક્ઝામ્પલ ની અંદર k ની કિંમત એ મારાથી ભૂલથી 9 ગુણ્યા 10⁻⁹ મુકાઈ તેની જગ્યાએ +9 કરી અને આગળ આપણે ગણતરી કરવાની રહેશે. એટલે આટલો સુધારો તો એ થોડો ધ્યાનમાં રાખજો. આગળ આપણે જોઈએ અગાઉના લેક્ચરમાં આપણે 1.13 સુધીના એક્ઝામ્પલ સોલ્વ કરી દીધેલા છે. આજે આપણે એક્ઝામ્પલ નંબર 1.14 એમાં આપેલું છે આપણને કે આકૃતિમાં સમાન વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થતા 3 વિદ્યુતભારિત કણોના ગતિમાર્ગ દર્શાવેલા છે. 1, 2 અને 3 આ વિદ્યુતભારિત કણોના ગતિમાર્ગ આપણને દર્શાવેલા છે. તેના વિદ્યુતભારોના ચિહ્નો નક્કી કરો. એટલે કે આ વિદ્યુતભારો એ કયા પ્રકારના હોઈ શકે, ધન વિદ્યુતભાર હોઈ શકે કે ઋણ વિદ્યુતભાર, એ આપણે નક્કી કરવાનું છે. તેમાંથી કયા કણ માટે વિદ્યુતભાર અને દરનો ગુણોત્તર સૌથી મોટો છે એ અહીંયા આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર એ ધન વિદ્યુતભારથી ઋણ વિદ્યુતભાર તરફનું હોય. એટલે વિદ્યુત ક્ષેત્ર એ ઉપરથી નીચે તરફ એટલે કે અધો દિશામાં હશે. હવે અહીંયા આપણને પહેલો જે વિદ્યુતભાર આપેલો છે એ અહીંયા આપણને આપેલો છે કે એ આમ ઉપર તરફ એટલે કે ધન વિદ્યુતભાર તરફ ગતિ કરે છે. એ જ રીતે બીજો વિદ્યુતભાર પણ છે એ ધન વિદ્યુતભાર તરફ ઉપર તરફ ગતિ કરે છે અને ત્રીજો વિદ્યુતભાર એ ઋણ વિદ્યુતભાર તરફ ગતિ કરે છે. એટલે આ ગતિની દિશા ઉપરથી જ આપણે નક્કી કરી શકીએ કે જો પહેલા વિદ્યુતભારને આપણે Q1 કહી દઈએ, બીજાને Q2 કહી દઈએ, ત્રીજાને Q3 કહી દઈએ, તો અહીંયા પહેલો વિદ્યુતભાર એ ઋણ વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભાર તરફ ગતિ કરે એટલે Q1 <0 એટલે કે ઋણ વિદ્યુતભાર હશે. એવું જ અહીંયા બીજા વિદ્યુતભાર માટે આવશે કે બીજો વિદ્યુતભાર પણ ધન પ્લેટ તરફ ગતિ કરે છે એટલે એ પણ ઋણ વિદ્યુતભાર હોઈ શકે. અને ત્રીજો વિદ્યુતભાર છે એ ઋણ વિદ્યુતભાર તરફ ગતિ કરે એટલે પોતે ધન વિદ્યુતભાર હોય એટલે Q3 <0 હોય. એટલે આમ આ ઋણ વિદ્યુતભાર, આ પણ ઋણ વિદ્યુતભાર અને આ ધન વિદ્યુતભાર હોય. આ રીતે આપણે એના ચિહ્નો નક્કી કરી શકીએ છીએ. બીજો પ્રશ્ન છે તેમાંથી કયા કણ માટે વિદ્યુતભાર અને દરનો ગુણોત્તર સૌથી મોટો છે એ અહીંયા આપણે નક્કી કરવાનું છે. તો અહીંયા આપણને 3 આકૃતિઓ ત્રણેય વિદ્યુતભાર માટે અલગ અલગ દર્શાવેલી છે. આ ત્રણેય વિદ્યુતભાર Q1, Q2 અને Q3 એ આપેલ વિદ્યુત ક્ષેત્રમાં સમાન સમક્ષ વીજ અચળ વેગથી એટલે કે v વેગથી વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરે છે. તો અહીંયા આ કણનું શિરોલંબ સ્થાનાંતર આપણે ગણીએ તો સૂત્ર પ્રમાણે D બરાબર V0t + 1/2 at². ગતિની શરૂઆતનો વેગ એટલે શરૂઆતનો વેગ આપણે v0 એ 0 લઈએ તો d ની જગ્યાએ આપણે y કહી દઈએ છીએ. આ y અક્ષ આપેલી છે, આમ x અક્ષ આપેલી છે એટલે y બરાબર 1/2 at² કહીએ. F બરાબર ma, અહીંયા ઇલેક્ટ્રિક ફોર્સ લઈએ એટલે કે વિદ્યુતીય બળ લઈએ તો Fe બરાબર ma થશે. તો આના ઉપરથી a ની કિંમત અહીંયા મૂકીએ તો a બરાબર Fe/m થશે. એ કિંમત અહીંયા આપણે મૂકીએ તો y બરાબર 1/2 Fe
બાય એમ ઇન્ટુ ટી સ્ક્વેર થશે. ધારો કે આ અંતર એલ હોય, સ્થાનાંતર એનું આપણે એલ લઈ લઈએ અને વી વેગથી ગતિ કરતો હોય તો અહીંયા વી બરાબર એલ બાય ટી થાય, એટલે ટી બરાબર એલ બાય વી થશે. એ પણ કિંમત અહીંયા આપણે મૂકી દઈએ. બીજું કે વિદ્યુતીય બળ બરાબર આપણે શીખી ગયા છીએ વિદ્યુત ભાર ઇન્ટુ વિદ્યુત ક્ષેત્ર, એટલે એફ ઈ બરાબર ક્યુ ઇન્ટુ ઈ લઈએ. એ કિંમત અહીંયા આપણે એપ્લાય કરીએ તો y બરાબર 1/2 ક્યુ ઈ બાય એમ એલ બાય વી નો સ્ક્વેર. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા ઈ વિદ્યુત ક્ષેત્ર, એલ સ્થાનાંતર અને વેગ વી આ ત્રણેય અચળ કિંમતો છે. 1/2 અચળ કિંમત થશે એટલે y ચલે છે ક્યુ બાય એમ થશે. હવે અહીંયા આપણે જોઈએ કે ત્રણ આકૃતિમાં ત્રીજી આકૃતિમાં ત્રીજો વિદ્યુતભાર જે Q3 આપણને આપેલો છે એ વિદ્યુતભાર માટે એનું શિરોલંબ સ્થાનાંતર સૌથી મહત્તમ છે. એટલે શિરોલંબ સ્થાનાંતર જો ત્રીજા વિદ્યુતભારનું મહત્તમ હોય એનો મતલબ થયો કે એનો વિદ્યુતભાર અને દરનો ગુણોત્તર પણ કેટલો હોય? મહત્તમ હોય. એટલે આમ ત્રીજા વિદ્યુતભારનું સ્થાનાંતર મહત્તમ હોવાથી ત્રીજા વિદ્યુતભાર માટે એના વિદ્યુતભાર અને દરનો ગુણોત્તર મહત્તમ થશે. એટલે આ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ. આગળનો એક્ઝામ્પલ મિત્રો જોઈએ. એક્ઝામ્પલ 1.15. એક્ઝામ્પલ 1.15 ની રકમ આપણને આ રીતની આપેલી છે કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 3 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ. એમાં દિશા આપણને I કેરેટ આપેલી છે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર પ્લસ x અક્ષની દિશામાં છે. એટલે વિદ્યુત ક્ષેત્ર 3 × 10⁻³ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં એમાં એ આપણને આપેલો છે કે YZ સમતલને સમાંતર મૂકેલા 10 સેન્ટીમીટર L બરાબર 10 સેન્ટીમીટર અથવા 0.1 મીટર જેટલી બાજુની લંબાઈ ધરાવતા ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો, એટલે ફાઈ શોધવાનું છે અહીંયા આપણે. બીજો પ્રશ્ન આપણને માંગેલો છે કે જ્યારે આ ચોરસને દોરેલા લંબ x અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે ત્યારે ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ, એટલે આ આપણે શોધવાનું φ1 કહી દઈએ, આમાં આપણે φ2 કહીએ. ફરી એકવાર રકમ સમજી લો કે વિદ્યુત ક્ષેત્ર 3 × 10⁻³ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં YZ સમતલને સમાંતર મૂકેલા 10 સેન્ટીમીટર જેટલી બાજુની લંબાઈ ધરાવતા ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો. જ્યારે આ ચોરસને દોરેલા લંબ એ x અક્ષ સાથે 60 નો ખૂણો બનાવે ત્યારે એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો. તો પહેલા માટે આપણે એનો આન્સર આપીએ તો એના માટેની આકૃતિ આપણે લઈએ તો આ રીતે આપણે લઈ શકીએ. આ x y અક્ષ અને આ પ્લસ z અક્ષ આ ઉગમ બિંદુ લઈએ. YZ ને સમાંતર આપણે એક ચોરસ પૃષ્ઠ વિચારીએ છીએ જેની લંબાઈ આપણને 10 સેન્ટીમીટર આપણને આપેલી છે. હવે આ પૃષ્ઠ આ રીતે લંબ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ એ પૃષ્ઠને લંબ રૂપે બહારની તરફ ક્ષેત્રફળ સદિશને આપણે A1 કહી દઈએ અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ આપણે x અક્ષની દિશામાં આપેલું છે. તો આ ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ જેને આપણે φ1 કહીએ છીએ તો φ1 બરાબર સૂત્ર પ્રમાણે E1 × A1 થશે. E × A1 સોરી અહીંયા A1 cos θ થશે. હવે પહેલા કિસ્સામાં અહીંયા આપણે જોઈએ તો ક્ષેત્રફળ સદિશ એ x અક્ષની દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર પણ x અક્ષની દિશામાં છે, એટલે અહીંયા બંને એક જ દિશામાં હોવાથી બંને વચ્ચેનો ખૂણો એ 0 થશે. બીજું કે અહીંયા A1 એટલે આપેલ
ચોરસનું ક્ષેત્રફળ, પૃષ્ઠનું ક્ષેત્રફળ, જેની લંબાઈ આપણે l લઈ લઈએ, આ લંબાઈ આપણે l લઈ લઈએ, અહીંયા લીધેલી છે, એટલે a1 બરાબર l ક્રોસ l એટલે l સ્ક્વેર થશે. તો એ પ્રમાણે અહીંયા a1 ની કિંમત l સ્ક્વેર e cos 0 ની કિંમત 1 થશે, l સ્ક્વેર l બરાબર 0.1 એટલે 0.1 નો સ્ક્વેર, અને e આપણને રકમમાં આપેલું છે એટલે ગુણ્યા 3 ગુણ્યા 10⁻³ એટલે આનું સાદું રૂપ આપીએ આપણે તો કેલ્ક્યુલેટર થી સાદું રૂપ આપતા આનો જવાબ આપણને 30 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ, આ જવાબ આપણને પહેલાનો મળશે. બીજામાં આપણને આપેલું છે કે x અક્ષ સાથે આપેલ સમતલ 60 ના ખૂણે મૂકવામાં આવે, એટલે કે ધારો કે સમતલ આ રીતે આપણે મૂકેલું હોય, આ x અક્ષની દિશા, એમાં વિદ્યુત ક્ષેત્ર E અને આનો ક્ષેત્રફળ સદિશ જેને હવે આપણે a2 કહીએ છીએ, વચ્ચેનો ખૂણો થીટા કેટલો થશે 60. તો હવે પસાર થતું ફ્લક્સ કેટલું થશે એ અહીંયા આપણે નક્કી કરવાનું. તો આ જ રીતે આપણે અહીંયા જોઈએ તો φ2 બરાબર E2 ને E વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય તો એના જ છે ઇન્ટુ a2 એટલે E a2 cos થીટા. અહીંયા પણ a2 બરાબર આનું ક્ષેત્રફળ કેટલું થશે l સ્ક્વેર, E નું મૂલ્ય એ આપણને રકમમાં આપેલું છે અને cos 60 આવશે એટલે આ 0.1 નો સ્ક્વેર 3 ગુણ્યા 10⁻³ અને cos 60 ની કિંમત આપણે જાણીએ છીએ 1/2. આનું કેલ્ક્યુલેટર થી સાદું રૂપ આપતા જવાબ એના કરતા અડધો જ, ઉપરના જવાબ કરતા અડધો મળશે, 15 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ મળશે. તો આ રીતે આપણે આપેલ ચોરસમાંથી પસાર થતું ફ્લક્સ મેળવી શકીએ છીએ. આગળનો એક્ઝામ્પલ જોઈએ મિત્રો, 1.16 માં આપણને આપેલું છે કે ઉપરોક્ત વિદ્યુત ક્ષેત્રમાં, એટલે વિદ્યુત ક્ષેત્ર આપણે ઉપર હતું એ જ લેવાનું છે, એટલે E બરાબર 3 ગુણ્યા 10⁻³ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ માં 20 સેન્ટીમીટર, L બરાબર 20 સેન્ટીમીટર અથવા 0.2 મીટર, 20 સેન્ટીમીટર જેટલી બાજુની લંબાઈ વાળા ઘનને તેના પૃષ્ઠો એમ સમતલોને સમાંતર રહે તે રીતે મૂકવામાં આવે ત્યારે એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે. એટલે અહીંયા આપણને પૃષ્ઠની જગ્યાએ એક આપણને ઘન આપી દીધો છે, એની આકૃતિ આ રીતે આપણે બનાવી શકીએ. આ રીતનું આપણને ઘન આપી દીધું છે, x y અને z અવગમ બિંદુ થશે. તો મિત્રો આ ટાઈપનો દાખલો આપણે અગાઉ શીખેલા છીએ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ ઉપરના દાખલા પ્રમાણે x અક્ષની દિશામાં લેવાનું છે. અહીંયા આપણે સમતલના નામ આપી દઈએ કે આ 1 નંબરનું સમતલ છે, એ રીતે આને આપણે 2 નંબરનું આપી દઈએ. બાકીના જે છે સમઘન આપેલો છે એટલે 6 સમતલ હોય, 6 સમતલમાંથી આ 1 અને 2 જે અહીંયા આપણે ડાર્ક કરીને બતાવેલા છે એના સિવાયના સમતલો જોઈએ, એટલે ઉપરનું, નીચેનું, આગળનું અને પાછળનું, તો એ વિદ્યુત ક્ષેત્રને સમાંતર થશે. એટલે કે આપેલ સમતલના ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર લંબ થશે, એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ એ હંમેશા આપણને શૂન્ય મળશે. ધારો કે અહીંયા લઈએ તો વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં છે, પણ આનો ક્ષેત્રફળ સદિશ અહીંયા મળશે એટલે થીટા અહીંયા 90 થશે, એટલે cos 90 ની કિંમત 0 થશે, માટે એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ આપણને શૂન્ય મળશે. એટલે અહીંયા ટૂંકમાં 1 અને 2 નંબરના જે સમતલ આપણને આપેલા છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણને મળશે, બાકીના 4 માટે શૂન્ય મળશે. અહીંયા
આનો આપણે ક્ષેત્રફળ સદિશ લઈ લઈએ A1, આનો ક્ષેત્રફળ સદિશ લઈ લઈએ આપણે A2. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ આપણે મેળવીએ તો પહેલું જે પૃષ્ઠ આપણને પૃષ્ઠ કે સમતલ એક આપેલું છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ મેળવીએ. હવે એ પણ આપણે જોઈ લઈએ અહીંયા કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ છે કે બંને ક્ષેત્રફળ સદિશ ના મૂલ્યો સમાન છે અને દિશા પરસ્પર વિરુદ્ધ છે, એટલે આનું જેટલું મૂલ્ય છે એટલું મૂલ્ય આનું મળશે, પણ એના કરતા ઉલટું આ પ્લસ લઈએ તો આ માઇનસ અથવા પ્લસ લઈએ તો આ માઇનસ મળશે. સરવાળો કરીશું એ પણ આપણને શૂન્ય મળશે. જોઈએ અહીંયા આપણે તો પૃષ્ઠ એક સાથે સંકળાયેલું ફ્લક્સ એને આપણે φ1 કહીએ તો સૂત્ર પ્રમાણે E1 E into A1 E A1 cos θ. જો અહીંયા આપણે θ ની વાત કરીએ, વિદ્યુત ક્ષેત્ર આપણને પ્લસ x અક્ષની દિશામાં આપેલું છે, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો θ 0 થશે. અને અહીંયા આપણે લઈએ તો વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં આપેલું છે અને ક્ષેત્રફળ સદિશ એના કરતા વિરુદ્ધ દિશામાં છે, એટલે અહીંયા θ 180 થશે. એટલે અહીંયા આપણે આના માટે લઈએ છીએ તો અહીંયા E A1, હવે આનું લંબાઈ આપણે L લઈ લઈએ તો દરેક સમતલનું ક્ષેત્રફળ જે છે આપણને L² મળશે અને cos 180 ની કિંમત આપણને -1 મળશે, એટલે -EL². આને φ1 સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે એ જ રીતે પૃષ્ઠ 2 સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ મેળવીએ તો અહીંયા પણ φ2 બરાબર E into A2 E A2 cos θ E L² અને અહીંયા cos θ 0 થશે, બંને એક જ દિશામાં છે, એટલે અહીંયા EL² મળશે φ2. એટલે આ બે સમતલ સાથે સંકળાયેલા આપણે વિદ્યુત ફ્લક્સ મેળવી દીધા. બાકીના 4 સમતલે વિદ્યુત ક્ષેત્રની દિશાને સમાંતર છે, એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ પહેલેથી જ આપણને શૂન્ય મળશે. હવે તો આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ φ કહીએ તો આ બંનેના સરવાળા જેટલું, એટલે φ1 plus φ2 એટલે -EL² EL², એટલે આ આપણને 0 મળશે. આમ આની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ એ આપણને શૂન્ય મળશે. આગળ જોઈએ. આગળનો એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો 1.17, એમાં રકમ આપણને આપેલી છે. તમારી જોડે પુસ્તક હોય તો પુસ્તક સાથે રાખીને ધ્યાન રાખજો કે એક બંધ બોક્સમાંથી 8 × 10³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ જેટલું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ બહાર આવે છે. એટલે અહીંયા ફ્લક્સ આપણને પહેલાથી આપી દીધું છે 8 × 10³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આટલું વિદ્યુત ફ્લક્સ એક બંધ બોક્સમાંથી બહાર આવે છે. તો એમાં આપણને આપેલું છે પહેલું એ, આ બોક્સ વડે ઘેરાતો ચોખ્ખો વિદ્યુત ભાર શોધો. એટલે અહીંયા ઘેરાતો ચોખ્ખો વિદ્યુત ભાર આપણે શોધવાનો છે. બીજો આ પ્રશ્ન આપણને આપેલું છે કે જો આ બોક્સ સાથે સંકળાતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શૂન્ય હોત તો શું એવું કહી શકાય કે આ બોક્સમાં કોઈ જ વિદ્યુત ભાર નથી? આના માટે તમારા જવાબનું કારણ આપો. જવાબ માટેનું અહીંયા આપણે કારણ આપવાનું છે. પહેલો આપણે જોઈએ છીએ, ફરી રકમ આપણે સાથે જોઈએ છીએ કે એક બંધ બોક્સમાંથી 8 × 10³ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કુલમ જેટલું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ બહાર આવે છે. તો આ બોક્સ વડે ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુત ભાર કેટલો હશે? તો અહીંયા આપણે વિદ્યુત ભાર શોધવાનો છે. તો ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ φ બરાબર કુલ વિદ્યુત ભાર Q એટલે કે ચોખ્ખો ઘેરાયેલો વિદ્યુત ભાર ભાગ્યા શૂન્યાવકાશની પરમિટિવિટી એપ્સિલોન નોટ, એટલે Q બરાબર φ into એપ્સિલોન નોટ થશે. તો ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુત ભાર બરાબર ફ્લક્સ into એપ્સિલોન નોટ. ફ્લક્સની કિંમત આપણને રકમમાં આપી દીધી 8 × 10³ અને એપ્સિલોન નોટની કિંમત અચળ છે 8.85 × 10 - 12.
તો Q બરાબર આનું સાદું રૂપ આપતા 7.08 ગુણ્યા 10⁻8 વિદ્યુતભારનો એકમ કુલમ આટલો આ બોક્સ વડે ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર આપણને મળશે. બીજો પ્રશ્ન અહીંયા આપણને આપેલો છે કે જો આ બોક્સ સાથે સંકળાતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શૂન્ય હોત તો શું એવું કહી શકાય કે આ બોક્સમાં કોઈ જ વિદ્યુતભાર નથી? તો એના માટે આ આપેલ જવાબનું કારણ શું હશે એ અહીંયા આપણને આપવાનું છે. તો અહીંયા કે ફ્લક્સ શૂન્ય હોત, ધારો કે એની સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ ડેશ કહીએ એ 0 હોય અને એ 0 હોય તો એની સાથે ઘેરાયેલો વિદ્યુતભાર કી ડેશ બરાબર 0 થશે. પણ અહીંયા આપેલ બોક્સમાં જેનો કુલ ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય થાય એવા સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો હોય, બરાબર સમજો કે એક ધન વિદ્યુતભાર હોય એટલા જ મૂલ્યનો બીજો ઋણ વિદ્યુતભાર હોય તો પણ એની સાથે સંકળાયેલો કુલ ચોખ્ખો વિદ્યુતભાર તો 0 થશે અને ચોખ્ખો વિદ્યુતભાર 0 થાય તો અહીંયા ફ્લક્સ કેટલું થાય? શૂન્ય હોઈ શકે એટલે શૂન્ય થાય. એટલે અહીંયા ફાઈ ડેશ 0 હોય. ફાઈ ડેશ 0 માટેનું કારણ આપણે કીધું કે આપેલ બોક્સમાં જેટલો ધન વિદ્યુતભાર હોય એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર હોય તો એનો નેટ વિદ્યુતભાર 0 થશે અને વિદ્યુતભાર 0 તો ગાઉસના નિયમ પ્રમાણે ફ્લક્સ શૂન્ય થાય. એટલે આ જ્યારે ફાઈ ડેશ બરાબર 0 હોય ત્યારે બોક્સની અંદર કોઈ વિદ્યુતભારો હોય જ નહીં એવું જરૂરી નથી. આ બરાબર સમજો. વિદ્યુતભારો તો જેટલો ધન વિદ્યુતભાર એટલો ઋણ વિદ્યુતભાર તો હશે પણ એનો કુલ વિદ્યુતભાર 0 હોવો જરૂરી છે. આ એનો જવાબ થશે. આગળ જોઈએ આપણે 1.18. ની રકમ મિત્રો આ રીતની આપણને આપી છે કે આકૃતિમાં દર્શાવેલા આપેલા ચોરસથી 5 સેન્ટીમીટર લંબાંતરે, આ એક આપણે ચોરસ લઈ લઈએ. આ ચોરસથી આ રીતના ચોરસ આપણને આપેલું એનાથી લંબાંતરે 5 સેન્ટીમીટર જેટલા લંબાંતરે રહેલા બિંદુવત વિદ્યુતભાર, અહીંયા ધારો કે વિદ્યુતભાર Q 10 માઇક્રોકુલમ ને કારણે તે ચોરસ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ કેટલું થશે? એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ શોધવાનું છે. ચોરસની લંબાઈ આપણને 10 સેન્ટીમીટર આપેલી છે, આકૃતિ આપણને આપેલી છે. એનાથી લંબાંતરે ઉપર 5 સેન્ટીમીટરે બિંદુવત વિદ્યુતભાર જેનું મૂલ્ય 10 માઇક્રોકુલમ હોય તો આ ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ કેટલું હશે અહીંયા આપણે નક્કી કરવાનું છે. તો આ ચોરસ જે સમઘનનો એક ભાગ હોય એવું એક આપણે સમઘન અહીંયા દોરીએ છીએ. એનું આપણે ધારેલું આ સમતલ છે અહીંથી 5 સેન્ટીમીટર. હવે આ ચોરસની બાજુની લંબાઈ આપણને ખબર છે 10 સેન્ટીમીટર છે, આ પણ 10 સેન્ટીમીટર થશે આ સમઘનની. તો અહીંયા વચ્ચે એટલે કે આનું સમઘનનું જે મધ્ય બિંદુ થશે કેન્દ્ર એ 5 સેન્ટીમીટર હશે એટલે અહીંથી આ 5 સેન્ટીમીટર અને અહીંયા આપણો વિદ્યુતભાર 10 માઇક્રોકુલમ હશે. તો અહીંયા આપણે આ જે સમઘન આપણને આપેલો છે એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ મેળવીએ તો ગાઉસના નિયમ પ્રમાણે આની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ફાઈ કહી દઈએ આપણે તો એના વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર એટલે Q બાય એપ્સિલોન નોટ થાય. આ બરાબર સમજો. આપણે આ સમઘન સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ નથી મેળવવાનું, આપણે એમાં નીચેનું જે સમતલ આપેલું છે એ સમતલ માંથી પસાર થતું આ ચોરસ માંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ મેળવવું છે. તો અહીંયા સમઘન આપેલો છે એટલે એના 6 સમતલ એ સમાન ક્ષેત્રફળ ધરાવતા હોય
એટલે કોઈ એક સમતલ સાથે સંકળાયેલું અથવા એમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ એ એના છઠ્ઠા ભાગનું મળે. એટલે આપણે જે જવાબ આપવાનો છે કે આપેલ ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ φ' લઈએ તો φ' બરાબર 5/6 થશે. એટલે અહીંયા q/6 એપ્સિલોન નોટ થશે. આની અંદર હવે કિંમતો આપણે મૂકી દઈએ. q ની કિંમત આપણને 10 માઇક્રોકુલમ એટલે 10 × 10⁻6 કુલમ 6 અને એપ્સિલોન નોટ ની કિંમત અચળ 8.85 × 10⁻12. એટલે આનું સાદુરૂપ આપીએ આપણે તો સાદુરૂપ આપતા જવાબ આપણને 1.883 × 10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ આટલો જવાબ આપણને મળશે. એટલે અહીંયા આપેલ ચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ ગમે તે સમતલ લઈએ એની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આટલું આપણને મળશે. ત્યારબાદ એક્ઝામ્પલ 1.19 જોઈએ. મિત્રો આ બધા એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ કે ગાઉસના નિયમ ઉપરથી જ આપણે સોલ્વ કરી શકીએ છીએ. એક્ઝામ્પલ 1.19 એ પણ એકદમ સહેલો દાખલો અને ગાઉસના નિયમ ઉપરથી સીધો આપણે સોલ્વ કરી શકીએ એવો આપણને આપેલો છે કે આપણને આપેલું છે કે 9 સેન્ટીમીટર જેટલી બાજુની લંબાઈ ધરાવતા ઘન આકારના ગાઉસિયન પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ શોધો. એમાં આપણને આપેલું છે કે તેના મધ્ય કેન્દ્ર પર 2 માઇક્રોકુલમ જેટલો બિંદુવત વિદ્યુત ભાર આપેલો છે. તો આગળ આપણે જે એક્ઝામ્પલ ગણ્યો એના જેવો જ એક્ઝામ્પલ છે કે અહીંયા આપણને એક ઘન આકારનું ગાઉસિયન પૃષ્ઠ આપેલું છે જેની બાજુની લંબાઈ 9 સેન્ટીમીટર છે. હાલ આગળ જોઈએ એ પ્રમાણે આપણે 9 સેન્ટીમીટર લંબાઈ ધરાવતો એક ઘન આકારનું ગાઉસિયન પૃષ્ઠ વિચારીએ છીએ. એના મધ્ય કેન્દ્ર પર q 2 માઇક્રોકુલમ વિદ્યુતભાર હોય તો આ ગાઉસિયન પૃષ્ઠમાંથી એટલે કે આ સમતલમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો. તો સીધું જ અહીંયા છે કે ગાઉસના નિયમ પ્રમાણે વિદ્યુત ફ્લક્સ બરાબર q/ε0. q આપણને સીધો આપી દીધો છે 2 માઇક્રોકુલમ એટલે 2 × 10⁻6 કુલમ અને ભાગે ε0 એટલે 8.85 × 10⁻12. આનું સાદુરૂપ આપીએ આપણે એટલે બરાબર 2.26 × 10⁵ ન્યૂટન × મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. તો આ એનો જવાબ આપેલ ઘન આકારના ગાઉસિયન પૃષ્ઠ સાથે તથા એમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ આટલું આપણને મળશે. તો આ રીતે આપણે મિત્રો ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આ બધા દાખલા સોલ્વ કરી શકીએ છીએ. તો આજે આપણે આ લેક્ચરમાં 1.19 સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બાકીના જે એક્ઝામ્પલ છે એ આપણે જોઈશું. થેન્ક યુ.